હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ આઈ બુકમાં આપણે યુનિટ નંબર 2 એમાં આપણે આગળ જોયું હતું એક સ્ટોરી 7 at 1 લો. એ સ્ટોરી જોઈ અને એના સ્પેલિંગ બી કમ્પ્લીટ કર્યા અને એનું આપણે ક્વેશ્ચન બી કમ્પ્લીટ કર્યા, મતલબ કે ક્વેશ્ચન નંબર 12 સુધી આપણે કમ્પ્લીટ કર્યા. તો હવે આપણે શું કરવાનું છે? એક્ટિવિટી 4. કઈ કરવાની છે? એક્ટિવિટી 4. તો આપણી એક્ટિવિટી 4માં છે ક્વેશ્ચન નંબર 13. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યા પૂરો. પહેલાં આપણે વાંચવાનું છે, પછી જે આપણને ખાલી જગ્યા આપી છે એ પ્રમાણે આપણને પૂરવાનું રહેશે. પહેલું છે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. તો હવે આપણે શું બનાવવાનું છે? અહીં ક્વેશ્ચન માર્ક બનાવેલું છે, બ્લેન્ક્સ આપેલી છે આપણને. ધ જાયન્ટ કિલ ઈચ અધર, તો અહીં ક્વેશ્ચન માર્ક આપેલું છે એટલે આપણે કયો બનાવવાનો છે? ક્વેશ્ચન માર્કવાળો. તો કે ડીડ ધ જાયન્ટ કિલ ઈચ અધર, કારણ કે અહીંયા આપણને ભૂતકાળ આપેલો છે ડીડ ધ જાયન્ટ કિલ ઈચ અધર. અને પછી આપણે યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. યસ ધે ડીડ. શું આવશે? યસ ધે ડીડ. જાયન્ટ્સ એસ લગાવેલો છે એટલે ધે આવશે. કઈ રીતે આપણે પૂરવાનું રહેશે? આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. તો બીજું જોઈએ. ગોપાલ ડીડ નોટ થ્રુ સ્ટોન એટ ટ્રીઝ. ગોપાલે વૃક્ષો તરફ પથ્થર ફેંક્યા નહીં. તો બ્લેન્ક્સ આપેલી છે. ગોપાલ થ્રુ સ્ટોન એટ ટ્રીઝ ક્વેશ્ચન માર્ક. તો આપણને શું આવશે? ડીડ ગોપાલ થ્રુ સ્ટોન એટ ટ્રીઝ? નો હી ડીડન્ટ. શું આવશે? નો હી ડીડન્ટ. આપણને ઉપર નોટ આપેલું છે એટલે અહીં શું આવશે? નો. ત્રીજું, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલે 10 માખીઓ મારી ન હતી. તો અહીંયા બ્લેન્ક્સ આપેલી છે અને 10 ફ્લાઇઝ આપેલું છે. તો શું બનશે? ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. તો હવે આપણને યસ નોમાં આપવાનો છે. તો કે નો. આપણને ઉપર નોટ આપેલું છે એટલે નો આવશે. નો હી ડીડન્ટ. અને આપણે સ્ટોરી જોઈએ એ પ્રમાણે જ આપણને ખબર પડી જાય છે કે નો આવશે. નો હી ડીડન્ટ. ગોપાલ છે એટલે હી આવશે. ચોથું, ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. રાજાએ મોટા ઇનામનું વચન આપ્યું હતું. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ. આખી આપણને બ્લેન્ક્સ આપેલી છે તો આપણે આખું બનાવવાનું રહેશે. ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ ક્વેશ્ચન માર્ક. તો યસ નોમાં તો યસ હી ડીડ. યસ હી ડીડ. પાંચમું, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. ગોપાલે એક મોટો પટ્ટો બનાવ્યો. બ્લેન્ક્સ મેડ અ બિગ બેલ્ટ. હવે આપણને કોણે બનાવ્યો એ રીતે આપણને પ્રશ્ન પૂછેલો છે. ખાલી આપણે આ રીતે જવાબ આપવાનો રહેશે. યસનો વાળો નથી આપવાનો. ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. તો કોણે બનાવ્યો? તો આપણે પ્રશ્ન પૂછવો હોય અને ઉપરનો આપણને આન્સર આપી દે ગોપાલે બનાવ્યો. તો આપણે પ્રશ્ન કઈ રીતે પૂછીએ? તો કે વુ મેડ અ બિગ બેલ્ટ. શું આવશે? કોણે બનાવ્યો? તો કે વુ મેડ અ બિગ બેલ્ટ. તો ગોપાલે બનાવ્યો છે. એ રીતે આપણે પ્રશ્ન કરવાનો રહેશે. છઠ્ઠું, ગોપાલ થ્રુ અ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો તરફ પથ્થર ફેંક્યા. તો હવે આપણે અહીંયા શું છે? તો કે આપણને ક્વેશ્ચન માર્ક તો આપેલો જ છે, આપણે ઇન્ટ્રોગેટિવ છે બનાવેલો જ છે. તો હવે થ્રુ આપેલું છે THREW. તો આપણે અહીંયા શું મૂકવાનું રહેશે એ આપણને ખબર હોવું જોઈએ. તો એમાં થ્રુ આવશે કારણ કે જે મૂળ રૂપ જ છે આવશે વુ સાથે. વુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. તો વુ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ ક્વેશ્ચન માર્ક. તો હવે આપણને બીજો પ્રશ્ન આપી દે. વોટ ડીડ ગોપાલ થ્રુ એટ ધ બ્લેન્ક્સ. ગોપાલે શું ફેંક્યું? કોના તરફ ફેંક્યું? મતલબ કે તો શું આવશે? જાયન્ટ્સ ક્વેશ્ચન માર્ક. 7, ગોપાલ કિલ 7 ફ્લાય એટ 1 બ્લો. ગોપાલે એક જ ઝાટકે 7 મારી નાખી. તો બ્લેન્ક્સ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. હવે ઇન્ટ્રોગેટિવ છે તો એક ઝાટકામાં શું કર્યું હતું? તો કે વોટ વડે પ્રશ્ન પૂછવાનો છે. વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. એટ ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ. રાજાએ મરેલા રાક્ષસો જોયા. બ્લેન્ક્સ ડીડ ધ કિંગ સી. તો રાજાએ શું જોયું? તો શું વડે પ્રશ્ન કરવાનો છે? તો શું આવશે? વોટ ડીડ ધ કિંગ સી. 9, ગોપાલ કિલ જલેબી. ગોપાલ લાઈક જલેબી. ગોપાલને જલેબી ભાવે છે. તો નીચે આપેલું છે આપણને વોટ ડીડ ગોપાલ બ્લેન્ક્સ. તો આપણને વોટ વડે પ્રશ્ન પૂછ્યો છે તો એને શું ભાવે છે? તો કે શું ગમે છે? ભાવે છે. વોટ ડીડ ગોપાલ લાઈક ક્વેશ્ચન માર્ક. 10, ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. ગોપાલ બીજા દિવસે ગામમાં પાછો ફર્યો.
બ્લેન્ક્સ ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. તો કે ક્યારે પાછો ફેર્યો, ક્યારનો સમયગાળો જાણવો હોય તો કઈ રીતે આવશે? વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. તો આપણે જવાબ આપ્યો છે નેક્સ્ટ ડે. તો આપણે અહીં શું આવશે? વેન. પ્રશ્ન બનાવવાનો હોય તો ઇન્ટ્રોગેટિવમાં. 11 ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. રાજાએ ગોપાલને સવારે બોલાવ્યો. બ્લેન્ક્સ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. કોણે બોલાવ્યો? તો કે રાજાએ. તો આપણને જવાબમાં રાજા મળ્યો. તો આપણે પ્રશ્ન શું બનાવવાનો છે? હુ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. 12 ગોપાલ પુટ જલેબી ઇન ધ ડિશિસ. ગોપાલે એક થાળીમાં ડિશમાં જલેબી મૂકી. તો હવે ક્યાં મૂકી? તો કે ક્યાં વડે પ્રશ્ન પૂછવાનો છે? ક્યાં. ડીડ ગોપાલ પુટ જલેબી. ક્યાં મૂકી? તો કે ડિશમાં મૂકી છે. તો આપણે પ્રશ્ન બનાવવો હોય તો શું આવશે? વેર ડીડ ગોપાલ પુટ જલેબી. ઓકે. હવે 13મું છે ગોપાલ વેન્ટ ટુ, નેક્સ્ટ પેજ તરફ છે ફ્રેન્ડ્સ. ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન. ગોપાલ પર્વતમાં ગયો. તો હવે આપણે પ્રશ્ન પૂછવો પડશે. તો અહીંયા જવાબ આપ્યો છે ગોપાલ વેન્ટ ટુ માઉન્ટેન. ગોપાલ પર્વતમાં ગયો. તો હવે ક્યાં ગયો? તો એ વડે પ્રશ્ન પૂછવો હોય તો આપણે બ્લેન્ક્સ આપેલે ડીડ ગોપાલ ગો. તો ક્યાં ગયો? તો કે વેર ડીડ ગોપાલ ગો. એ રીતે આપણે પ્રશ્ન કરવાનો રહેશે. 14મું ધે યંગ મેન હાડ બિહાઇન્ડ ધ ટ્રી. જુવાન માણસ ઝાડ વૃક્ષ પાછળ સંતાઈ ગયો. તો કે કોણ સંતાઈ ગયું? તો કોણ વડે ક્યાં સંતાઈ ગયો? તો કે વૃક્ષ પાછળ. તો શું આવશે? ડીડ ધ યંગ મેન હાઇડ. તો કે ક્યાં? વેર ડીડ ધ યંગ મેન હાઇડ. ઓકે. અને ક્વેશ્ચન માર્ક. તો હવે ક્વેશ્ચન નંબર 14 જોઈએ તો રાઇટ ધ વર્ડ્સ વિથ સિમિલર સાઉન્ડ. સરખા ઉચ્ચારવાળા શબ્દો લખો. હવે આપણે સરખાવાળા શબ્દ લખવાના. આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ નો. તો ખાલી નો લખેલું છે. આપણે બોલીએ તો ઉચ્ચાર સરખો જ આવશે. નો. તો નો ઉચ્ચાર સરખો આવવો જોઈએ. પહેલું છે રાઇટ. રાઇટ બોલો અને સામે આપણને આપેલું છે રાઇટ. તો રાઇટ અને રાઇટનો ઉચ્ચાર સરખો થાય છે. રાઇટ રાઇટ. ઓકે. બીજું રીડ. અને રીડ બોલતા જજો ફ્રેન્ડ, એટલે ઉચ્ચાર સરખો આવશે. સ્લીપ બંનેનો ઉચ્ચાર સરખો છે. ચોથું હર્ડ એનો પણ ઉચ્ચાર સરખો છે. પીક થ્રો 7 રીચ એટ હિયર ધેર વિલ ઉચ્ચાર સરખા આવવા જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 15 છે મેક ક્વેશ્ચન યુઝિંગ હુ, વેર, વેન ઓર વોટ એટ શોન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ હુ, વેર, વેન કે વોટથી પ્રશ્નો બનાવો. હવે આપણે ઇન્ટ્રોગેટિવ તરીકે પ્રશ્ન બનાવવાના રહેશે. તો કયા છે? હુ, વેર, વેન કે વોટ. હુ કોણ, વેર ક્યાં, વેર ક્યારે, વેન ક્યાં અને વોટ એટલે શું. તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ આપણને આપેલું છે એ જોઈએ. એક્ઝામ્પલ ઝાકીર એટલે આપણને નીચે અંડરલાઈન આપેલી છે. ઝાકીર પ્લે ધ તબલા. ઝાકીરે તબલા વગાડ્યા. તો કે કોણે વગાડ્યા? તો હવે આપણે પ્રશ્ન પૂછવાનો રહેશે. હુ પ્લે ધ તબલા. તો કોણે વગાડ્યા? તો કે ઝાકીરે. આપણને આન્સર એ આપેલો છે. એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે. તો ઝાકીરે શું વગાડ્યું? તો કે વોટ ડીડ ઝાકીર પ્લે. તો કે ઝાકીરે તબલા વગાડ્યા. 2 ક્વેશ્ચન માર્ક થાય છે. ઇન્ટ્રોગેટિવ 2 થાય છે આપણા. તો હવે આપણે એ રીતે પહેલું જોઈએ. સુમન એટ એન એપલ. હવે સુમન અને એન એપલ એટલે 2 પ્રશ્ન બનાવવાના છે. એટલે એ રીતે આપણે જોવાના છે. સુમને સફરજન ખાધું. તો પહેલું બનશે વુ એટ એન એપલ. શું બનશે? વુ એટ એન એપલ. કોણે સફરજન ખાધું? વુ એટ એપલ. તો આપણે જવાબમાં શું આપ્યું? સુમન. અને વોટ ડીડ સુમન ઈટ. તો સુમને શું ખાધું? તો કે એપલ. ઓકે. હવે બીજું છે એ રીતે જ કરવાનું રહેશે. મિસ્ટર શાહ રીચ હોમ ઇન ધ ઇવનિંગ. શ્રીમાન શાહ સાંજે ઘેર પહોંચ્યા. તો અહીંયા આપણને મિસ્ટર શાહ, હોમ અને ઇવનિંગ ત્રણેય નીચે અંડરલાઈન આપેલી. તો આપણે આ ક્વેશ્ચન બનાવીએ. હુ રીચ હોમ ઇન ધ ઇવનિંગ. તો કે કોણ આવ્યું હતું, પહોંચ્યું હતું ઘરે? તો કે મિસ્ટર શાહ. વેન ડીડ મિસ્ટર શાહ રીચ હોમ. ક્યારે પહોંચ્યા હતા? તો કે ઇવનિંગ. એ રીતે આપણે ક્વેશ્ચન બનાવેલો છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સમાં એ રીતે થાય છે. ત્રીજું હેમંત પુટ ધ સ્વીટ્સ ઇન ધ બોક્સ. હેમંતે બોક્સમાં મીઠાઈ મૂકી. તો અહીંયા હેમંત અને સ્વીટ્સ ઇન ધ બોક્સ બંનેમાં આપેલી છે. તો આપણે જોઈએ હુ પુટ ધ સ્વીટ્સ ઇન ધ બોક્સ. કોણે મૂકી? તો કે હેમંતે. વોટ ડીડ હેમંત પુટ ઇન ધ બોક્સ. તો શું મૂક્યું? સ્વીટ્સ મૂકી. ઓકે. ચોથું શિલ્પા વેન્ટ ટુ ધ માર્કેટ એટ 7 PM. શિલ્પા સાંજે 7 વાગે બજાર ગઈ. શિલ્પા અને ધ માર્કેટ 7 PM ત્રણેય આપેલું છે. હુ વેન્ટ ટુ ધ માર્કેટ એટ 7 PM. તો કે કોણ ગયું હતું? તો કે શિલ્પા. વેન ડીડ શિલ્પા ગો ટુ ધ માર્કેટ. ક્યારે ગઈ હતી? તો કે 7 PM. ઓકે. પાંચમું
ગૌરાંગ રોટ લેટર ઇન ધ મોર્નિંગ. ગૌરાંગે સવારે પત્ર લખ્યો. તો હવે આપણે ગૌરાંગ અને લેટર ઇન ધ મોર્નિંગ આપેલું છે. તો હુ રોટ અ લેટર ઇન ધ મોર્નિંગ? ગૌરાંગ. આન્સર શું આવશે? ગૌરાંગ. વોટ ડીડ ગૌરાંગ રાઇટ ઇન ધ મોર્નિંગ? શું લખ્યું હતું? તો કે લેટર લખ્યો હતો. ઓકે. 6. મહેશ વેન્ટ ટુ સુરત લાસ્ટ યર. મહેશ ગયા વર્ષે સુરત ગયો હતો. તો અહીંયા આપણને મહેશ અને સુરત લાસ્ટ યર આપેલું છે. હુ વેન્ટ ટુ સુરત લાસ્ટ યર? તો કે મહેશ. વેર ડીડ મહેશ ગો લાસ્ટ યર? તો કે સુરત. એ રીતે આપણને પ્રશ્નનો જવાબ આપણને ઉપર આપી દીધેલો છે, આપણે ખાલી પ્રશ્ન બનાવવાના રહેશે. હવે 7 છે. શ્વેતા બ્રોટ કોકોનટ ફ્રોમ ધ શોપ. શ્વેતાએ દુકાનમાંથી નાળિયેર ખરીદ્યું. શ્વેતા અને કોકોનટ બંને નીચે અંડરલાઈન આપેલી છે. તો આપણે બનાવીએ હુ બ્રોટ અ કોકોનટ ફ્રોમ ધ શોપ? તો કે શ્વેતા. વોટ ડીડ શ્વેતા બાય ફ્રોમ ધ શોપ? તો એને શું ખરીદ્યું? તો કે કોકોનટ. 8. ટ્વિંકલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. ટ્વિંકલે પુસ્તકાલયમાં છાપું વાંચ્યું. હુ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી? તો કે ટ્વિંકલ. વોટ ડીડ ટ્વિંકલ રીડ ઇન ધ લાઇબ્રેરી? ન્યૂઝપેપર. 9. ગીતાબેન કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ. ગીતાબેને સવારમાં શાકભાજી કાપી હતી. તો શું આવશે? હુ કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ. ગીતાબેન નીચે છે અને વેજીટેબલ નીચે અંડરલાઈન છે. તો ગીતાબેન કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ. આપણે જવાબ એ રીતે આવશે. વોટ ડીડ ગીતાબેન કટ ઇન ધ મોર્નિંગ? તો શું કટ કરતા હતા સવારે? તો કે વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સ કટ્સ ગીતાબેન કટ્સ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ. એ રીતે આપણો જે જવાબ આવે એ રીતે આવશે. 10. નયન લીવ ઇન પાટણ. નયન પાટણમાં રહેતો હતો. તો શું આવશે? હુ લીવ ઇન પાટણ? તો કે નયન. વેર ડીડ નયન લીવ? તો કે પાટણ. એ રીતે આપણે બે ક્વેશ્ચન બનાવેલા છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે. તો આપણે અહીંયા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સના પ્રશ્ન બનાવ્યા. અને હવે આપણે શું જોવાનું છે? લાસ્ટમાં આપણે આપેલું છે યુનિટ નંબર 2માં આપણને એક એસે આપેલો છે. ક્વેશ્ચન નંબર 16. રાઇટ 7 to 8 સેન્ટેન્સીસ ઓન ધ ફોલોવિંગ ટોપિક. નીચે આપેલા વિષય પર 7-8 વાક્યો લખો. આ જે એસે છે એ તમારી એસે નોટબુક અથવા ગ્રામર નોટબુક બનાવી હોય કે સ્પેલિંગ નોટબુક બનાવી હોય એમાં તમારે લખવાનો રહેશે પાછળ. તો આપણને પોઈન્ટ્સ આપેલા છે એ પ્રમાણે આપણે એસે લખવાનો છે. પોઈન્ટ્સ: નેમ, ફેમિલી, ક્લેવર, હેન્ડરાઇટિંગ અને ક્વોલિટી. તો પહેલાં નામ લખવાનું છે અને ફેમિલી વિશે લખવાનું છે. ક્લેવર હોશિયાર કેટલો છે, હેન્ડરાઇટિંગ એના રાઇટિંગ કેટલા અક્ષર કેવા છે, અને ક્વોલિટી એની ખાસિયત શું છે. એ રીતે આપણે આખો એસે બનાવવાનો રહેશે. તો આપણો આન્સર આપેલો છે અહીંયા. તમે તમારી જાતે પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો. તો પેલું છે થોડો ચેન્જ કરવાનો રહેશે. તમારા ફ્રેન્ડનું નામ છે કે એ રીતે તમારે એડ કરવું હોય તો ભાઈ તમે કરી શકો છો. અ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ અ વેરી સ્પેશિયલ એન્ડ ક્લોઝેસ્ટ પર્સન ઇન ધ લાઈફ વિથ whom આઈ કેન શેર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ ટેક સપોર્ટ એની ટાઈમ. બેસ્ટ ફ્રેન્ડ એક એવી વ્યક્તિ છે કે એવી સ્પેશિયલ વ્યક્તિ છે કે ખાસ વ્યક્તિ છે કે આપણી નજીક એવી વ્યક્તિ છે કે જેને આપણે કોઈ પણ વસ્તુ શેર કરી શકીએ છીએ અને કોઈ પણ વાત ઇમ્પોર્ટન્ટ જરૂરી વાત હોય એ કહી શકીએ છીએ અને એના તરફથી હંમેશા સપોર્ટ આપણને મળે છે. માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ હેતલ. તમે અહીંયા ચેન્જ કરી શકો છો, તમારી બેસ્ટ ફ્રેન્ડનું નામ લખી શકો છો. વી આર સ્ટડીંગ ઇન ધ સેમ ક્લાસ રાઇટ ફ્રોમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. તો અહીંયા બી ચેન્જ કરી શકો છો. તમે જે સ્ટાન્ડર્ડમાં છો એ તમારે લખવાનું રહેશે. એ શું આવશે? તો કે 7th સ્ટાન્ડર્ડ તમે લખી શકો છો. શી ઇઝ સ્મોલ એન્ડ ઇન્ટેલિજન્ટ ગર્લ. કેવી છે? શી ઇઝ સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ગર્લ. એ સ્માર્ટ અને બુદ્ધિશાળી છોકરી છે. શી ઇઝ જોલી એન્ડ હેલ્પફુલ બાય નેચર. એનો સ્વભાવ કેવો છે? એ બધાને હેલ્પફુલ થાય છે, બધાને મદદ કરે છે. શી અન્ડરસ્ટેન્ડ મી એ લોટ્સ એન્ડ ઓલવેઝ રીડ ટુ હેલ્પ મી એઝ વેલ એઝ અધર. એ મને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. એ મને હંમેશા સમજે છે અને મને હંમેશા મદદ કરે છે, બીજા કરતાં એ વધારે મને મદદ કરે છે. શી ઇઝ વન ઓફ ધ આઇડલ સ્ટુડન્ટ ઓફ માય ક્લાસ. એ કેવી છે? હોશિયાર આદર્શ સ્ટુડન્ટ છે મારા ક્લાસમાં. આદર્શ સ્ટુડન્ટ તરીકે એ છે. હર લીડરશિપ ક્વોલિટી નોટ ઓનલી ઇમ્પ્રેસ ઓલ ધ સ્ટુડન્ટ બટ ઓલ્સો ધ ટીચર. એની લીડરશિપ છે, કેપ્ટનશિપ તરીકેની એની ક્વોલિટી છે, એની ખાસિયત છે એ ઇમ્પ્રેસ બધાને સ્ટુડન્ટને તો ઇમ્પ્રેસ કરે જ છે, પ્રભાવ પાડે જ છે એનો, પણ કે ટીચરને પણ પ્રભાવ પાડે છે. વી લવ ટુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર. અમે એકાબીજાને લવ કરીએ છીએ અને સ્પેન્ડ એટલે વિતાવવું અને એકસાથે સમય પણ વિતાવીએ છીએ. અવર ટુગેધરનેસ મેક બોથ ઓફ અસ હેપી. અમે બંને જ્યારે ભેગા હોઈએ છીએ, ટુગેધર એટલે ભેગું, અમને બંનેને હેપી
ખુશ રાખે છે. તો અહીંયા જે આપણને એસે આપ્યો છે એ તમારે યાદ રાખવો પડશે અને તમારે લખવો પડશે. તમારી એક્ઝામમાં પણ પૂછી શકાય છે. તો આ એસે તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. તો અહીંયા આપણું એક યુનિટ નંબર 2 આપણું કમ્પ્લીટ થાય છે. તો યુનિટ નંબર 2 છે એ તમારે આ બુકમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ એવરીવન.